આપણા ચિત્ર ન શોભે. નંદીગ્રામમાં સાંઈ મકરંદે બ્રહ્માનંદ સ્વામીનો એક પ્રસંગ કહેલો, તે ભારે પ્રેરક હોવાથી અહીં લખવાની લાલચ રોકી શકતો નથી. બ્રહ્માનંદ સ્વામી મૂળીમાં બિરાજમાન હતા. એવામાં કોઈ અલગારી ચિત્રકાર ફરતો ફરતો મૂળી આવ્યો. મૂળીના સભામંડપમાં બિરાજમાન બ્રહ્માનંદ સ્વામીના પ્રભાવશાળી વ્યક્તિત્વને જોઈ ચિત્રકાર તો આભો થઈ ગયો. એના હૈયામાં રહેલી સર્જનશીલતા હેલે ચઢી. એણે હાથમાં નાનકડો કોલસાનો ટુકડો લીધો અને બાજુમાં ચૂનો ઢોળેલી દિવાલ હતી તે ઉપર રમતા રમતા બ્રહ્માનંદ સ્વામીની અદ્ભુત છબી ચિતરી દીધી. પોતાનું કાર્ય પતાવી એ અલગારી ચિત્રકાર માનસન્માનની ખેવના વગર ત્યાંથી નીકળી ગયો. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય કવિરાજ દેવાનંદ સ્વામીએ સ્વામીનું આ ચિત્ર જોયું. એમણે એ ચિત્ર આછા કાગળમાં ઉતારી લીધું. દેવાનંદ સ્વામીને થયું, હું આ સુંદર ચિત્ર સ્વામીને બતાવું. આમ વિચારી એમણે બ્રહ્માનંદ સ્વામીને પેલું દિવાલ પરનું ચિત્ર બતાવ્યું. ચિત્ર જોઈને બ્રહ્માનંદ સ્વામી મરમાળું હસ્યા અને બોલ્યા, વાહ, કારીગર જબરો છે. પછી ધીરે રહીને બોલ્યા, સાધુરામ, પાણીની ડોલ અને કપડાનું પોતું લાવો. સ્વામીના હૃદયના અકળ ભાવને સમજ્યા સિવાય સેવકે પાણીની ડોલ અને પોતું હાજર કર્યા. બ્રહ્માનંદ સ્વામીએ પોતાને હાથે ભીના પોતાથી ચિત્રને ભૂંસી નાખ્યું. દેવાનંદ સ્વામી બોલી ઉઠ્યા, હા હા સ્વામી, શું કરો છો? સ્વામી હસીને કહે, સાધુરામ, આપણા ચિત્ર ન શોભે, ચિત્ર તો પુરુષોત્તમ નારાયણના શોભે. આપણે એને જ પૂજવા અને પૂજાવવા આવ્યા છીએ, આપણને નહીં. સાધુઓ જ્યારે પોતાના ચિત્ર પૂજાવવા માંડે ત્યારે ધર્મનો આત્મા ક્ષીણ થઈ જાય. જય શ્રી સ્વામિનારાયણ. હવે અમારે આ લોકમાં નથી રહેવું. હવે બ્રહ્માનંદ સ્વામીથી શ્રીહરિનો વિરહ સહેવાતો ન હતો. એકવાર સ્વામી રાધાકૃષ્ણ દેવ સામે ઊભા રહી વિરહના પદો ગાવા લાગ્યા. બ્રહ્માનંદની વિનંતી ઉર્ધરજો અવિનાશ. મહેર કરીને માવજી હવે તેડી લેજો પાસ. પાસે ઊભેલા દેવાનંદ સ્વામીએ રૂંધાયેલા સ્વરે વિનંતી કરી, સ્વામી, તમે આવી પ્રાર્થના ન કરો. અમે નોંધારા થઈ જઈશું. સ્વામી કહે, અમારે હવે આ લોકમાં નથી રહેવું. શ્રીહરિએ સ્વામીને દર્શન દઈને કહ્યું, સ્વામી, હવે અમે તમને ધામમાં તેડી જઈશું. વિક્રમ સંવત 1888ના જેઠ સુધી 10મીના દિવસે સ્વામીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી. આ એ જ પવિત્ર દિવસ હતો કે જે દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ પૃથ્વી પરથી અંતર્ધાન લીલા સ્વીકારી હતી. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી બરાબર 2 વર્ષે બ્રહ્માનંદ સ્વામી પણ ધામમાં પધાર્યા, પરંતુ સાહિત્યનો અમર વારસો પાછળ મૂકતા ગયા. જય શ્રી સ્વામિનારાયણ. બ્રહ્માનંદ સ્વામીની રચનાઓ. સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી દ્વારા 15 જેટલા ગ્રંથોની રચના થઈ છે, જેમાં કેટલાક અપ્રસિદ્ધ છે. બ્રહ્માનંદ કાવ્ય. બ્રહ્માનંદ સ્વામી દ્વારા કુલ 8000થી વધુ કીર્તનોની રચના થઈ છે, જેમાંથી 2500 કીર્તનોનો સંગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. શ્રી સ્મૃતિ પ્રકાશ. આ ગ્રંથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવનચરિત્ર આલેખવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્વામી દ્વારા ઉપદેશ ચિંતામણી, ચંદ્રવાળા, બ્રહ્મવિલાસ, ઉપદેશ રત્નદીપક, નીતિ પ્રકાશ, સંપ્રદાય પ્રદીપ, ધર્મ સિદ્ધાંત, વર્તમાન વિવેક, શ્રી નારાયણ ગીતા, વિવેક ચિંતામણી, સતી ગીતા, ધર્મવંશ પ્રકાશ વગેરે ગ્રંથોની રચના થઈ છે. જામનગરના રાજકવિ માવદાનજીએ આશરે 2000 પૃષ્ઠના દળદાર ગ્રંથમાં બ્રહ્માનંદ સ્વામીનું જીવન અને કવન આલેખ્યું છે, જે બ્રહ્મ સંહિતા નામે પ્રસિદ્ધ છે. જય શ્રી સ્વામિનારાયણ.